તો કેમ છો મિત્રો, આજ આપણો આ માઇનક્રાફ્ટનો બીજો વિડીયો છે। આ બીજા વિડીયોમાં આપણે ઘરનો સામાન કલેક્ટ કરશું। ત્રીજા વિડીયોમાં આપણે ઘર બનાવશું। તો અત્યારે હું વુડ કાપું છું। આજ આપણે બેડ બનાવવાનો છે, નકર એમને ઝોમ્બીનો માર ખાવો પડશે, નાખી રાત એમને જ રહેવું પડશે। ચાલો આપણે હે ને એક ઘરની લોકેશન ગોત્યું અને પછી ત્યાં ઘર બનાવશું। આ શીપને મારી લીધી, ઓલી વખતે અમે એક શીપને મારી હતી તો 2 વૂલ થઈ જશે। હવે એક શીપ મળી જાય ને એટલે બેડ બની જાય। આ ફૂલ મળે એનાથી ડાય બનાવીને પિંક બેડ બનાવશું। અને આપણે બીજા વિડીયોમાં ઘર બનાવ્યું એટલે બીજો વિડીયો જોવાનું ભૂલતા નહીં અને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો વુડ કાપી લો, 3 સ્ટેક વુડ ન થાય ત્યાં સુધી હું વુડ કાપતો રહીશ। તો વુડ કાપું છું, બોર ન થાવ એટલે મેં વિડીયો ફાસ્ટ કરી નાખો। હવે શીપ ગોતું કે મળતી નથી અને રાતે થવા આવી છે, તો આજે કંઈક કરવું પડશે એવું કે કંઈક થાય ને। ઝોમ્બી બહુ બધા સ્પોન થઈ જાય, ભાગું છું। અમે તો સ્પાઈડર એમાં સ્ટ્રિંગની જરૂર છે એટલે મેં એને માર્યો તો સ્ટ્રિંગ જ ન મળી અને વિલેજર આવી ગયો મારા ઉપર અટેક કરવા। હવે મારી અંગરબાર ઓછી પડી ગઈ હતી તો હું ખાવાનું ખાઈ લીધું તો ખાડામાં પડી ગયું પડથી, ત્યાં તો બધી કોઈથી અટેક થયો। હું ભાગવામાં જ રહી ગયો, ત્યાં બધા ફૂટે ક્રીપર તો બધા મરી ગયા। સારું બધા મરી ગયા, મારા હાર્ટ બહુ ઓછા હતા તો ફરતી ખાઈ લો। એક જ ચિકન જ વધુ છે, હું ભાગવા માંડો, વેક્સ લઈને હાથમાં ફરું, ઓય આવે ને મારે નાખો। હું ઉપર અહીંયા ચડી જાઉં, મોહબ્બત ન આવે, પછી અહીંયા આખી રાત રહીને પછી હું મળું તો ગુડ મોર્નિંગ ગાઈઝ। હવે સવાર પડી ગઈ છે તો ક્રાફ્ટિંગ ટેબલ બનાવી લો, પછી એમાં બધો સામાન બનાવી લો। પહેલાં હું વુડ બનાવી લો, ક્રાફ્ટિંગ ટેબલ બનાવ્યો, હવે આમાંથી બધું એક્સ ને એવું બધું બનાવી લે। તો હવે ક્રાફ્ટિંગ ટેબલ તોડી લઉં, નીચે ઉતરી જાઉં છું, પછી મોબના મારીને ખાવાનું કલેક્ટ કરીશ અને એક જગ્યાએ બધું બેડ ને એવું રાખીશ। પહેલાં તો બેડ તો બનાવું। બ્લેક શીપ મળી ગઈ છે, હવે પછી ડાયથી બ્લેક વૂલને પિંક વૂલ બનાવી દે અને વ્હાઈટ વૂલ લઈ પિંક વૂલ બનાવી દે। એક જગ્યાએ હું ક્રાફ્ટિંગ ટેબલ અને ફર્નેસ બનાવીને રાખું। આ ક્રાફ્ટિંગ ટેબલ આમાં મૂકી દીધું, ફર્નેસ બનાવી લો। આમાં ફર્નેસને રાખીને આમાં ખાવાનું કૂક કરવા રાખી દો। હારો અડો ક્યાં બેડ ને હું મૂકું, અહીંયા મુકાય એવું છે, લે બધું તોડ લો। પહેલાં ખાવાનું થઈ ગયું છે, લઈ લીધું અને હું ખાઈ લઉં। હવે આ ફર્નેસને અને ક્રાફ્ટિંગ ટેબલને તોડી લઉં, અહીંયા બધું મૂકી દઉં। પહેલાં તો હું પિંક વૂલ બનાવી લઉં, તો ખાવાનું ખાઈ લઉં। સસલાને મારવા અને નાનું બચ્ચું આખું ના મોટું જ છે, ના બચ્ચું હતું, એક્સપીજ મળી ખાલી। એક રેબટ છે, પેલા અહીંયા કાપી લઉં, ભાગી ગયો, લે તો આને કાપી લો।
મારા વિડીયો જો જરા કંઈ ફની લાગતા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી લેજો. સાવડ કાપી લીધું છે. તો અહીંયા વુડ કાપી લો. વુડ કપાયા બાદ પછી હું ક્રાફ્ટિંગ ટેબલમાં પિંક ડાય બનાવી લઈશ. પછી ડાયથી હું વૂલને બી પિંક બનાવી લઈશ. પછી એનો બેડ બનાવી લઈશ. આ પિગને માર લઉં, પેલા ખાવાની બહુ કમી છે એટલે. ફરતી આ વુડ કાપી લઉં. તો વુડ મારે જેટલા વધારે કલેક્ટ થાય ને એટલા વધારે લેવાના છે. તો આ બધે તોડ લો વુડ. તો તોડવા માંડો વુડ બધાય. આ વુડ અડધું રહી જતું એને તોડ લો. તો આ તોડાઈ ગયું છે. આ પીગને માર લો. અંદર ચાલો અહીંયા હું બેડ ને હું મૂકીશ. ક્રાફ્ટિંગ ટેબલ ને ફર્નેસ મૂકી દઉં. આ ક્રાફ્ટિંગ ટેબલ હું બનાવી લઉં બેડ. પેલા પિંક ડાય બનાવી લઉં. પિંક ડાયથી પિંક વૂલ કરી દઉં એટલે બેડ બની શકે. અહીંયા કરી દઉં. બ્લેક વૂલની ડાય રહી ગઈ, એક ડાય બનાવી લઉં. તો આને પિંક કરી નાખ્યું છે. આનાથી બેડ બનાવશું. તો બેડ બની ગયો ફાઇનલી. રાતે થવા આવી છે. હોઈ ન શકતો, થોડાક લાકડા કાપી આવું. અરે થઈ ગઈ છે રાત. ભાગવું અગર કાલ જેવો હાલ થાય. ખાડા તો બહુ પચાવ થાય. હાલો હોઈ જાઉં હું. આના ગોટને મારવાનું મન થયું તો માર્યું. તો એક્સપી મળી. તો આ વુડને કાપવું પડશે. મારે આયરન કલેક્ટ કરવાનો હોય. પછી એનાથી શેર બનાવવાની છે. પછી બેડ ને વૂલ ને શેની કમી નહીં થાય. કેમ કે કાલ મારે ઘર બનાવવાનું છે. એમાં કામ લાગશે. વુડ બનાવી લીધા. આનાથી 2 ચેસ્ટ બનાવી લઉં અને મૂકી દઉં. બધું સામાન રાખી દઉં. આમાં સ્ટોન ને એવું મૂકી દઉં. વુડ ને એવું. આ કાપી લઉં. વુડ કાપી લઉં. અહીંયા તો જોઈ ન શકું કેમ કે ત્યાં હું આઈસમાં એમના ફ્રીઝ થાય ને હું મરી જાય. તો આ વુડને કાપી લઉં. પેલો મારી એક્સ તૂટી ગઈ છે. આ રેક્સ બનાવી જશે. તો હવે સ્ટોનની 2 એક્સ બનાવી લીધી છે. એ એક્સની કમી જ નહીં થાય. થાય તો બીજા વિડીયોમાં થાય. તો વુડ કાપી લઉં. એમને સારું નથી લાગતું. ભલે વુડ ન આવે, થોડુંક તો આવ્યું. તો એ ઝાડું કપાઈ જવા પીગીને મારી લઉં. ત્યાં ભાગે છે આમથી આમ. હાલો મારી નાખો. આને મારું અને મારી નાખો. ખાવાનું પકી જોઈએ અને બીજું ખાવાનું મૂકી દીધું પાકવા હાટું. ઝાડવાનું કાપી લઉં. આ નીચેના બ્લોકને કાપલો. એક વચમાં આવે મારી સાઈડમાં કર્યો. તો આ ઝાડું કાપી લઉં.
આ ઝાડુ કપાઈ ગયો. સાંજ પડી ગઈ એટલે ભાગીને ગયો બેડ પર અને સૂઈ ગયો. સ્નો કલર થઈ ગયો. ગલતીથી તોડાઈ ગયા 2 બ્લોક. આ તોડેલો વુડ. વુડની કમી કાલ ખાવા નથી દેવાની, કાપી જ લેવાના વુડ. વુડ કાપી લઉં છું. કાપી જ નાખવાના બધા વુડ. નીચેનો વુડ કાપી નાખું. ત્યાં બ્લેક શીપ રખડે ને જોતી હોય ત્યારે ન રખડે. તો આ બ્લેક શીપને માર લો. પહેલાં જ નથી દેખાતી, હવે દેખાય છે તો માર લો. એક્સપી મળી ગઈ, ખાવાનું મળી ગયું. તો આને માર લો. વુડને કાપવા માંડો. હવે અહીંયાથી કાપી લઉં. આ વુડ કાપી લઉં. તો આ વુડ કાપી લઉં. આખું ઝાડું કાપી નાખું. નીચેનું કાપી નાખું. તો આ ઝાડું કાપી નાખું. અડધું રહી ગયું તો એ. આ આખું કાપી નાખ્યું. તો આને મારી નાખું. તો હવે આ પાકી ગયું. હવે આને કાઢીને બીજું રાખી દઉં. આને ખાઈ લો. તો હવે એક્સ બનાવી લો. તો આને કાપી નાખું. અડધું રહી જતી. બધા ઝાડવા અડધા જ રહી જાય. આને કાપી નાખું. તો આને કાપી નાખો. બીજાને તો ભૂલતા નહીં કે ફની લાગે તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેવાનું છે. તો આ કાપી લીધું છે. હવે નીચેનો બ્લોક કાપી લીધો છે. તો હું મારા બેડની કોઈ જાઉં. હવે આ જાટું એટલું. બાય બાય.